Welcome, students, to part 8 of Investment Banking and Financial Services for BBS Semester 5. Hi, I'm Ibn. Let us move our journey of investment banking to the second unit, which is issue management. જે મેં તમને પહેલા કીધેલું છે કે this entire subject is related to how IPOs, financial market, the intermediaries. એનો મતલબ કે મધ્યસ્થ વ્યક્તિઓ કયા કયા આ ચેપ્ટર કે આખા ન્યૂ ઇશ્યુ માર્કેટ સાથે જોડાયેલા છે એના રિલેટેડ આ ચેપ્ટર છે. હવે જ્યારે આપણે યુનિટ 2 સમજી તો વોટ ઇઝ યુનિટ 2? તો યુનિટ 2 that we are going to discuss today is issue management. Now what is basically issue management? Issue management એટલે શું? તો ન્યૂ ઇશ્યુ મેનેજમેન્ટ જ્યારે પણ હું કહેતો હોય તો આઈ એમ ટોકિંગ અબાઉટ ઇશ્યુ મેનેજમેન્ટ જ્યારે પણ કહેતો હોય તો આઈ એમ ટોકિંગ અબાઉટ ન્યૂ ઇશ્યુ મેનેજમેન્ટ, મતલબ આઈપીઓ. એટલે જ્યારે પણ કોઈ ફર્મ કોઈ આઈપીઓ ઇશ્યુ કરે ત્યારે કેટલી ડ્યુટીઝ પરફોર્મ કરવી પડે, કેટલી પરમિશન્સ લેવી પડે, કેટલા કેટલા ઇન્સ્ટિટ્યુશન્સ એમની સાથે જોડાય, દરેકની એલિજિબિલિટી ક્રાઇટેરિયા કેટલી છે. એલિજિબિલિટી એટલે કામ કરવાનો ક્રાઇટેરિયા કેટલો છે. તો આ બધા ટોપિક્સ આવશે. વન્સ અગેન આઈ એમ વેરી સોરી કે આની અંદર એક્સપ્લેનેશન કરતા તે નિયમો વધારે છે. there are many 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 rules. So first of all we understand that what is issue management. So issue management refers to managing issue of corporate securities, જેમ કે ઇક્વિટી શેર ઇશ્યુ કરવા હોય, પ્રેફરન્સ શેર ઇશ્યુ કરવા હોય, ડિબેન્ચર્સ ઇશ્યુ કરવા હોય, બોન્ડ્સ ઇશ્યુ કરવા હોય, તો આ બધા ઇશ્યુ કોણ મેનેજ કરે બેટા? તો આ બધા ઇશ્યુ મેનેજ કરે છે મર્ચન્ટ બેન્કર્સ. તો મર્ચન્ટ બેન્કર્સની અપોઇન્ટમેન્ટ છે, મર્ચન્ટ બેન્કર્સમાં સભ્યો કેટલા હોવા જોઈએ, આ બધી વસ્તુઓ ઇશ્યુ મેનેજમેન્ટમાં આવશે. ઇટ ઇન્વોલ્વ્સ માર્કેટિંગ ઓફ કેપિટલ ઇશ્યુઝ ઓફ એક્ઝિસ્ટિંગ કંપનીઝ, હાલની કંપની પણ, ઇન્ક્લુડિંગ રાઇટ ઇશ્યુ. રાઇટ ઇશ્યુ એટલે શું થાય બેટા? તો રાઇટ ઇશ્યુનો મતલબ થાય છે કે જે પણ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય છે એ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ફર્સ્ટ ઓફ ઓલ જે ઇશ્યુ થાય, મતલબ ફર્ધર કેપિટલની જરૂર, એને રાઇટ ઇશ્યુ કહેવાય છે. ડાયલ્યુશન ઓફ શેર્સ. શેર્સ ઘણીવાર ડાયલ્યુટ પણ થાય છે. ડાયલ્યુશનનો મતલબ શું થાય? ડાયલ્યુશનનો મતલબ થાય વેલ્યુ ઇન્ક્રીઝ પણ થાય. સો એને તમે બાય લેટર ઓફ ઓફરથી કહી શકો છો. નાઉ it is also said that the management of issue also involves other બીજા પણ મુદ્દાઓ છે. the decision concerning size, કેટલો ક્વોન્ટિટી રાખવી, જેમ કે 50 કરોડ, 100 કરોડ, 150, 200, 250. ટાઈમિંગ, કયા સમયે આપી શકાય? દિવાળીના સમયે, અથવા ફોર એક્ઝામ્પલ આપણે કહી શકાય જ્યારે એકાઉન્ટિંગ યર પતે ત્યારે, અથવા ક્લોઝ કરવાનો હોય ત્યારે, અથવા રિટર્ન્સ ફાઇલ કરવાના હોય ત્યારે, એ ટાઈમની અંદર. ઇન ધ લાઇટ ઓફ માર્કેટ કન્ડિશન્સ આર એડવાઇઝ બાય મર્ચન્ટ બેન્કર્સ. એ એડવાઇઝમેન્ટ મર્ચન્ટ બેન્કર આપે છે. The next concept that is in issue management આપણે સમજી શકાય કે in addition to this the merchant bankers also assist the corporate units. એનો મતલબ શું થાય બેટા? તો corporate units નો મતલબ થાય છે they also help out these firms ને મદદરૂપ પણ થાય છે on designing a sound capital structure. sound capital structure એટલે એક સારા કેપિટલ માળખાને બનાવતા, acceptable to financial institutions, જે financial institutions accept કરી શકે, and determining the quantum, the quantity and terms of the public issue of different form of securities. અલગ અલગ સિક્યુરિટીઝ જે એક્સેપ્ટ કરી શકે એ ફોર્મની અંદર મર્ચન્ટ બેન્કર ઇશ્યુ કરે છે. મતલબ ફુલી પેડ અપ કેપિટલ કરવું, પાર્ટલી પેડ અપ કેપિટલ કરો, કેટલા પર્સન્ટેજ ઇક્વિટી આપવું. ફર્ધર they also advise the issuing company whether to go for a fresh issue. ઇશ્યુઇંગ કંપની એટલે શું? ઘણીવાર ફર્મની પાસે આઈપીઓ હોય છે તો એ વિચારે કે ના, મારે હજી વધારે કેપિટલ જોતી હોય અને એ ઇક્વિટીમાં, તો એ એફપીઓમાં જાય છે. જેમ કે એડિશનલ ઇશ્યુ કહેવાય છે, બોનસ ઇશ્યુ કહેવાય છે, રાઇટ ઇશ્યુ કહેવાય, અથવા કોમ્બિનેશન, કોઈ પણ આ એડિશનલ બોનસનો કોમ્બિનેશન. ઇન બ્રીફ, મેનેજિંગ પબ્લિક ઇશ્યુ ઇઝ અ કોમ્પ્લિકેટેડ, બહુ વધારે પડતી જટિલ ટાસ્ક કહેવાય છે, એન્ડ ટેકનિકલ જોબ. ઇટ ઇન્વોલ્વ્સ વેરિયસ સ્ટ્રેટેજિક ડિસિઝન્સ. અલગ અલગ પ્રકારના સ્ટ્રેટેજિક ડિસિઝન્સ એની અંદર હોય છે, એન્ડ કોઓર્ડિનેશન ઓફ વેરિયસ એજન્સીસ. અલગ અલગ એજન્સીસ આની અંદર કોઓર્ડિનેટ કરતી હોય છે. ઇન્ટરમીડિયેરીઝ ટુ ઇશ્યુ, એનો મતલબ કેટલા સભ્યો ઇશ્યુની અંદર હોય છે? તો મર્ચન્ટ બેન્કર હોય, અંડરરાઇટર્સ હોય, બ્રોકર્સ ટુ ઇશ્યુ હોય, રજિસ્ટ્રાર હોય અને બેન્કર્સ હોય. આ બધા રોલ્સ એક સાથે ઓવરલેપ પણ થઈ શકે. એનો મતલબ કે કોઈ પણ એક ઇન્ટરમીડિયરી બે થી વધુ રોલ પણ કરી શકે. એનો મતલબ અંડરરાઇટર મર્ચન્ટ બેન્કર તરીકે પણ બિહેવ કરી શકે, મર્ચન્ટ બેન્કર બ્રોકર ટુ ઇશ્યુ તરીકે પણ કરી શકે. પણ આ બધાના સ્પેસિફિક રોલ્સ છે. they have specific roles that are pertaining to their task. જેમ કે મર્ચન્ટ બેન્કરનું કામ શું? ઇશ્યુ મેનેજમેન્ટમાં હેલ્પ કરવું. અંડરરાઇટરનું કામ શું? રિસ્પોન્સિબિલિટી લેવી. બ્રોકર્સનું કામ શું? દલાલી કરવી, વેચાણ કરવું. રજિસ્ટ્રારનું કામ શું? શેર કેટલા વેચાય છે એનું રજિસ્ટ્રાર રાખવું. બેન્કર્સનું કામ શું?
એપ્લિકેશન્સ એક્સેપ્ટ કરવા અને જો નો એપ્લિકેશન્સ ભરાણી હોય તો પછી પાછા આપવા. મર્ચન્ટ બેન્કર જે લીડ મેનેજર કહેવાય. મર્ચન્ટ બેન્કરનું બીજું નામ જે આપણે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ યુનિટમાં પણ ભણી ગયા, જેને લીડ મેનેજર પણ કહેવાય છે. તો શું કહેવાય? ઇન મોડર્ન ટાઈમ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મર્ચન્ટ બેન્કર ઇઝ વેરી મચ બીકોઝ ઇટ ઇઝ ધ કી ઇન્ટરમીડિયરી. સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિને કોઈ ઇશ્યુ જોતો હોય તો એ કોને અપોઇન્ટમેન્ટ કરે? મર્ચન્ટ બેન્કર. ધ મેઇન એક્ટિવિટીઝ ઓફ મર્ચન્ટ બેન્કર આર, સૌથી પહેલા એ નક્કી કરે છે કે કેપિટલની કમ્પોઝિશન, એટલે કેપિટલ બનશે કેવી રીતે. પ્રોસ્પેક્ટસનું ડ્રાફ્ટિંગ કરવું, મતલબ નિમંત્રણ પત્રનું ડ્રાફ્ટિંગ કરવું. કમ્પ્લાયન્સ વિથ પ્રોસિજરલ ફોર્મેલિટી, મતલબ અલગ અલગ ફોર્મેલિટીઝ અને અલગ અલગ પ્રોસિજરની સાથે, નિયમોની સાથે બધા પાલન કરે છે કે નથી કરતા એનું રજિસ્ટ્રેશન રાખવું. અપોઇન્ટમેન્ટ ઓફ રજિસ્ટ્રર્સ ટુ ડીલ વિથ શેર એપ્લિકેશન્સ, અલગ અલગ રજિસ્ટ્રર્સની અપોઇન્ટમેન્ટ કરવી જેના કારણે શેર એપ્લિકેશન્સ અને ટ્રાન્સફર્સ. લિસ્ટિંગ ઓફ સિક્યોરિટીઝ, અલગ અલગ શેરનું લિસ્ટિંગ કરવું. અંડરરાઇટિંગની પણ જવાબદારી મેં તમને પહેલા પણ કીધેલું છે કે આ બધા ઇન્ટરમીડિયરીઝના જે રોલ્સ કહેવાય છે એકબીજા સાથે ઓવરલેપ થઈ શકે છે. સબ અંડરરાઇટિંગ્સ કરવી, પ્લેસિંગ ઓફ ઇશ્યુ પ્લેસ કરવા છે, બ્રોકરની પસંદગી અથવા બ્રોકરની અપોઇન્ટમેન્ટ કરવી, બેન્કર્સ ટુ ધ ઇશ્યુ એટલે બેન્કરને પણ અપોઇન્ટ કરવા, પબ્લિસિટી પણ કરવી, એડવર્ટાઇઝિંગ એજન્ટ પણ રાખવા, પ્રિન્ટર્સ એ હોવા જોઈએ. ડ્યુ ટુ ઓવરવેલ્મિંગ ઇમ્પોર્ટન્સ, મતલબ જે સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ કહેવાય મર્ચન્ટ બેન્કર કહેવાય છે. Due to overwhelming importance of merchant banker, it is now mandatory that merchant banker functioning as a lead manager should manage all public issues. In case of right issue not exceeding the rupees 50 lakh, such appointment may not be necessary. એનો મતલબ તમારે ઇશ્યુ બહાર પાડવો હોય તો સૌથી પહેલા મર્ચન્ટ બેન્કરનો ગોતવાનો. જેમ કે મેં ઘણીવાર મારા પ્રીવિયસ લેક્ચર્સમાં કીધેલું હોય, આ મારો 8મો ભાગ હશે પણ પ્રીવિયસ લેક્ચરમાં કીધેલું કે કોઈ પણ વ્યક્તિ જે પ્રોડક્ટ બહાર પાડે પછી મને કેપિટલની ખબર જ નથી પડતી કેવી રીતે લાવવું, તો એ સૌથી પહેલા કોની પાસે જશે? લીડ મેનેજરની પાસે જશે કે ભાઈ મારે કેપિટલ ઇશ્યુ કરવું છે, તો એના માટે હું શું કરી શકું? એના માટે કે તમારે આટલા નિયમો ફોલો કરવા પડે. ઇન કેસ રાઇટ ઇશ્યુ કરવા હોય તો એ 50 લાખ કરતા એક્સીડ ન થવા હોય, હા કન્ડિશન છે ને 50 લાખ કરતા એક્સીડ ન થાય એટલે લીડ મેનેજરની અપોઇન્ટમેન્ટ નેસેસરી ન બને. ફાઇન. Proceeding to next, the next important intermediary is underwriter. So who is an underwriter? Also another important intermediary in the new issue of primary market is the underwriter. So the issue of capital, જેનું કામ શું છે? Who agree to take up securities which are not fully subscribed. જે પૂરેપૂરો સબસ્ક્રાઇબ ન થયું હોય એ બધી જવાબદારી પોતાની અંદર લઈ લે છે. They make a commitment to get issue subscribed either by others, અથવા બીજાથી સબસ્ક્રિપ્શન કરાવી શકે, or by themselves. Though underwriting is not mandatory, underwriting compulsory નથી. You could write it is not compulsory. But what is observed? It is observed that its organization is an important element of primary market. એ હોય એની વ્યવસ્થા હોય એ બહુ મહત્વપૂર્ણ છે. Underwriters are appointed by issuing companies. Underwriters issue companies કરે છે in consultant with lead managers. Lead managers ની appointment હોઈ શકે, merchant bankers ની appointment હોઈ શકે, એ બધા. Next intermediary is how an underwriter should be behaving. તો code of conduct, જે લાસ્ટ ટાઈમ પણ આપણે કોડ ઓફ કન્ડક્ટ ફોર મર્ચન્ટ બેન્કર્સ પણ શીખાતા. જે પોઈન્ટ મારે કેવો છે બેટા કે આની અંદર કોઈ પણ એક ટોપિક જે છે કોડ ઓફ કન્ડક્ટ ફોર મર્ચન્ટ બેન્કર કહેવાય, કોડ ઓફ કન્ડક્ટ ફોર અંડરરાઇટર કહેવાય, આ બધી વસ્તુ એક્ઝામમાં પૂછાય. તો જેમ હું તમને કહેતો હતો કે એવરી અંડરરાઇટર હેઝ એટ ઓલ ટાઈમ્સ ટુ અબાઇડ બાય ધ કોડ ઓફ કન્ડક્ટ. He has to maintain a high standard of integrity, dignity, fairness in all his dealings. કોઈ પણ પ્રકારનો ઓરલ રિટર્ન સ્ટેટમેન્ટ જે ગેર રજૂઆત કરે ઇશ્યુને એ ન કરતો હોવો જોઈએ. ધ સર્વિસીસ અને એ પોતાના the services that he is capable of performing for the issuer or has rendered to the other issue or is underwriting commitment, પોતાના underwriting commitment, આ બધા સર્વિસીસ એ પોતાની પૂર્ણ કેપેસિટી સાથે કરતો વ્યક્તિ હોવો જોઈએ. બ્રોકર્સ ટુ ઇશ્યુ, તો બ્રોકર કોણ કહેવાય? The brokers are persons mainly concerned with procurement of subscription to the issue. Broker એ વ્યક્તિ કહેવાય છે જે કોઈ પણ શેરના ઇશ્યુના સબસ્ક્રિપ્શનને અપોઇન્ટ કરે છે. The appointment of brokers is not compulsory and the companies are free to appoint any number of brokers. કોઈ પણ number of brokers ને કંપની અપોઇન્ટ કરી શકે છે. The manager to the issue and official brokers organize preliminary distribution of securities. જે મેનેજર જે કહેવાય છે અને ઓફિશિયલ બ્રોકર કહેવાય એ પહેલા નક્કી કરે છે કે ભાઈ પ્રિલિમિનરી ડિસ્ટ્રીબ્યુશન સિક્યુરિટીઝ કેવી રીતે કરવી, એન્ડ પ્રોક્યોર ડાયરેક્ટ સબસ્ક્રિપ્શન ફ્રોમ એઝ લાર્જ ઓર એઝ અ વાઇડર સર્કલ ઓફ ઇન્વેસ્ટર્સ એઝ પોસિબલ. બની શકે એટલા લાર્જ અથવા વાઇડર સર્કલ ઓફ ઇન્વેસ્ટર્સ પોસિબલ થી એ
શેર્સ ને સબસ્ક્રાઇબ કરવા માટે ઇન્વેસ્ટર્સ ભેગા કરે છે. A copy of the consent letter from all brokers to the issue should be filed with the prospectus to the registrar of companies. ROC એટલે રજિસ્ટર કહેવાય, મતલબ સહમતિ પત્ર કહેવાય. અને બધા બ્રોકર્સ જે કહેવાય, બધા બ્રોકર્સની સહમતિ પત્રનું ઉલ્લેખ રજિસ્ટ્રાર ઓફ કંપની સાથે હોવું જોઈએ. The brokerage applicable to all types of public issue of industrial securities is at 1.5%. એ ખાલી 1.5% હોવો જોઈએ. Whether the issue is underwritten or not. ભલે ઇશ્યુ અંડરરાઇટન હોય કે ન હોય, પણ તેમ છતાં 1.5% એટલે એક હોવું જોઈએ. The listed companies are allowed to pay a brokerage on a private placement of capital at a maximum rate of 0.5%. એટલે લખેલું છે શું, જે પણ લિસ્ટેડ કંપની હોય એમને કેટલું બ્રોકરેજ આપવાની જરૂર પડે છે, જ્યારે પણ જેટલી કેપિટલ હોય એના ખાલી 0.5% જ એમને ચૂકવવાની જરૂર પડે છે. Moving on to next. Brokerage છે ને allow કરવામાં આવે છે. Brokerage is not allowed in respect of promoters quota, including amount taken up by directors. જો brokerage શેનામાં allow ન થાય? In respect of promoters quota, including amount taken by directors, their friends, employees, and in respect of right issue taken or renounced by existing shareholders. એનો મતલબ brokerage promoterના શેર્સમાં, ડાયરેક્ટરના શેરમાં, એમના મિત્રો અને કર્મચારી અને હાલના જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર હોય એની ઉપર આ બ્રોકરેજ લાગે નહીં. ઓર રિનાઉન્સ બાય એક્ઝિસ્ટિંગ, એટલે જે શેર્સ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ રિનાઉન્સ કરી દે એમાંય તે બ્રોકરેજ લાગશે નહીં. Brokerage is not payable when applications are made by the institutions. જ્યારે ડાયરેક્ટલી ઇન્સ્ટિટ્યુશન્સ અરજી કરે છે against their underwriting commitments or an amounts devolving them, એના રિલેટેડ અમાઉન્ટ હોય છે તો consequent to the undersubscription of the issue. Next important intermediary is registrar to the issue. So who is a registrar to an issue? The registrar to an issue is an intermediary in the primary market which carries on activities such as collecting applications collect કરે છે investors થી, keeping a proper record of applications, વ્યવસ્થિત રૂપે રેકોર્ડ રાખે છે એના ડેટાબેઝ ની અંદર, એની હાર્ડ કોપી ની અંદર, and money received from the investors or paid to the seller of securities, and assisting companies in determining the basis of allotment of securities. જેમ કે allotment કેટલું કરવું, પ્રોસેસ કેવી રીતે કરી, ડિસ્પેચિંગ કેવી રીતે કરવું, રિફંડ ઓર્ડર્સ કેવી રીતે આપવા, શેર સર્ટિફિકેટ અને બીજા બધા ડોક્યુમેન્ટ રિગાર્ડિંગ ટુ ધેટ ઓફ ઇશ્યુ, લિસ્ટિંગ, રેકોર્ડ મેન્ટેનન્સ, એપ્લિકેશન પ્રોસેસિંગ, અલોટમેન્ટના લેટર્સ ફાળવવા, જેને અલોટમેન્ટ ન થયું હોય એને રિફંડ આપવું, આ બધા કામ કોણ કરશે બેટા? રજિસ્ટ્રાર કરશે. આ સેમ ટુ સેમ આપણે ડિસ્કસ કર્યું છે ફર્સ્ટ યુનિટમાં, તો હું ઝડપથી વાંચી જઈશ. કેટેગરી 1 to carry on the activities as registrar and issue. કેટેગરી 2 અથવા રજિસ્ટ્રાર ઓર એઝ અ શેર ટ્રાન્સફર એજન્ટ તો સેબી ઓળખે છે. સો આ બધી કેટેગરી શું કહેવાય બેટા? આ બિઝનેસ જે કરતા હોય એ સેબી માટે રજિસ્ટ્રાર હોય છે. કેટેગરી 1 રજિસ્ટ્રાર મસ્ટ હેવ મિનિમમ નેટવર્થ કેટલો હોવો જોઈએ બેટા? નેટવર્થ 6 લાખ. કેટેગરી 2 રૂપીસ 3 લાખ છે, વેરી સોરી. Category 1 is required to pay an initial registration fee of 50,000 and renewal of fee of rupees 40,000 દર 3 વર્ષે, and whereas category 2 is required to pay a fee of 30,000 and 25,000 respectively. હવે રજિસ્ટ્રાર ઓફ ઇશ્યુ નો પણ કોડ ઓફ કન્ડક્ટ છે. તો રજિસ્ટ્રાર ઓફ ઇશ્યુ કેવી રીતે બિહેવ કરશે? તો રજિસ્ટ્રાર ટુ એન ઇશ્યુ એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ્સ હેવ ટુ મેન્ટેન હાઈ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઇન્ટિગ્રિટી એન્ડ ફેરનેસ, મતલબ એમને નૈતિકતા, એમને નિરપક્ષતા અને સાથે સાથે બધા શેર ટ્રાન્સફર એજન્ટ્સની સાથે એક સારી વ્યવસ્થા, જેના કારણે ઇશ્યુ અનપાર્શલ અને અનબાયસ્ડ રૂપે ઇશ્યુ બહાર પાડી શકે. The inquiries from the investors are adequately dealt with and adequate steps are taken for proper allotment of securities and refund of application money without delay as per law. Also, they should not generally and particularly in respect of any dealing in security, मतलब એ કયા કયા કામ કરતા હોવા જોઈએ? કોઈ પણ પ્રકારના ખોટા કે ફોલ્સ માર્કેટ ક્રિએટ ન કરતા હોવા જોઈએ, મતલબ ખોટી ડિમાન્ડ પોતાની જાતે ન ક્રિએટ કરતા હોવા જોઈએ, પોતાની જાતે પોતાના શેરના પ્રાઇસ રિગિંગ, મતલબ પોતે જ તે કંઈક ભાવ નક્કી ન કરતા હોવા જોઈએ અથવા એને મેનિપ્યુલેટ કરતા ન હોવો જોઈએ. પાસિંગ ઓફ અનપબ્લિશ્ડ પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન ટુ બ્રોકર્સ. પ્રાઇસ સેન્સિટિવ ઇન્ફોર્મેશન મતલબ એવી ઇન્ફોર્મેશન જેના કારણે શેર બજારના ભાવ બદલાઈ શકે. Members of stock exchanges and other intermediaries in security markets
or take any action which is not in interest of investors. No registrar to an issue, na koi registrar, nor share transfer agent or any of its director, partner or managing partner. All affairs of the business is either on the respective accounts, in the respective accounts funding, or the respective accounts, or their respective accounts of their associates, એમના નજીકના સગાવાલા અથવા આ બધા વ્યક્તિઓની સાથે એવી ઇન્ફોર્મેશન ન આપવી જે ઇનસાઇડર ટ્રેડિંગ માં રિઝલ્ટ કરે. ઇનસાઇડર ટ્રેડિંગ એટલે શું? માર્કેટ સેન્સિટિવ ઇન્ફોર્મેશન જે અંદરો અંદર રજિસ્ટ્રાર આપે, જેના કારણે અંદરો અંદર વ્યક્તિ ટ્રેડ કરીને શેરનો ભાવ વધારી શકે. બેન્કર્સ ટુ એન ઇશ્યુ. બેન્કર્સ ટુ એન ઇશ્યુ કોણ કહેવાય છે? તો લેટ અસ સી. આપણી પાસે ટોપિક કયા બને છે? So yes, we have completed till 15. I wanted to proceed till 20. તો જોઈ નાખીએ આપણે. ચલો. So who is a banker to an issue? તો મેં તમને પહેલા પણ આપણે બેન્કર્સ વિશે સમજી ગયા છે. Bankers to an issue are engaged in activities such as acceptance of applications, applications accept કરવી, application money રાખવું from investor in respect of capital, અને જો in case અરજી ન થાય તો એને પાછું એટલે રિફંડ કરી દે. Registration કરવા માટે to carry on activities as a banker to issue, a person must obtain a certificate. એક certificate obtain કરવાની જરૂર છે. A certificate of registration from SEBI. The applicant should be a scheduled bank. Scheduled bank એટલે શું કહેવાય? જે બેન્કિંગ એક્ટિવિટીઝ કરતી હોય, જેની પાસે મિનિમમ 5 લાખ કરતા વધારે ડિપોઝિટ પડી છે. અને SEBI ને જો an annual fee of ₹5 lakh and a renewal fee of ₹2.5 lakh every 3 years from 4th year from date of initial registration. Non-payment of prescribed fee may lead to suspension of registration certificate. મતલબ બેંક તો છે, પણ બેન્કર્સ ટુ ઇશ્યુ તરીકે બિહેવ કરવા માટે દર વખતે વાર્ષિક ફી 5 લાખ અને 5 લાખ ભર્યા પછી 2.5 લાખ રૂપિયા દર 3 વર્ષે ફ્રોમ 4th year. મતલબ 5 એટલે પેલા 3 વર્ષની અંદર 15 લાખ, એના પછી 2.5 લાખ ભરવાના, જેના કારણે એ બેન્કર્સ ટુ ઇશ્યુ તરીકે બિહેવ કરી શકે. So this is the bare minimum condition for any bank to behave as a banker to an issue. હવે પ્રોસિજર શું છે આખી ઇશ્યુ કરવા માટે? તો સૌથી પહેલા કોઈ પણ વ્યક્તિ સેબીની ગાઈડલાઇન્સ વાંચશે, મર્ચન્ટ બેન્કરને અપોઇન્ટમેન્ટ કરશે, મર્ચન્ટ બેન્કર બાકી બધાને કન્સલ્ટ કરશે. બાકી બધાને કન્સલ્ટ કરવું એટલે શું? બેન્કર્સ ટુ એન ઇશ્યુ, રજિસ્ટ્રાર આ બધા જોશે. એની અપોઇન્ટમેન્ટ થશે, એટલે અંડરરાઇટર્સની અપોઇન્ટમેન્ટ થશે. એના પછી અંડરરાઇટિંગ અગ્રીમેન્ટ થશે. અંડરરાઇટિંગ અગ્રીમેન્ટ થયા પછી સ્ટોક એક્સચેન્જને જાણ કરવામાં આવશે કે ભાઈ અમે લિસ્ટ કરવા માંગી છીએ. ઓફર ડોક્યુમેન્ટ ભરવામાં આવશે. કોણ ભરશે? ઇન્વેસ્ટર્સ. સેબીની વેબસાઇટમાં મૂકવામાં આવશે. લિસ્ટિંગ થશે, મટીરિયલ્સ ડિસ્પેચ થશે, એટલે માર્કેટિંગ મટીરિયલ જે કહેવાય, પ્રોસ્પેક્ટસ જે કહેવાય છે, અલગ બેંક એકાઉન્ટ ખોલવામાં આવશે. મિનિમમ સબસ્ક્રિપ્શન એકવાર આવી જાય, ફોર એક્ઝામ્પલ 50%, 60%, અને ફાઇનલી ઇન્વેસ્ટર્સને શેર મળશે. એટલે આ તમે આખા સ્ટેપ્સ જો તમે લખી નાખો ને એક્ઝામમાં, then also this would be more than sufficient. એટલે આપણે બેટા શું ઓબ્ઝર્વ કરી છે કે આની અંદર 12 સ્ટેપ્સ છે. 12 steps of what? The 12 steps of allotment of shares. So please remember these 12 steps. આમાં promoter નું contribution શું છે? તો promoter નું contribution આપણે કહી શકાય, promoter is the in the listed company may participate either at least of 20% of the proposed issue or holding post share to extent of 20% of post issue capital. मतलब કે એ ઓછામાં ઓછો જે શેર બહાર પાડે, ફોર એક્ઝામ્પલ 100 કરોડ જો ઇશ્યુ થાય કેપિટલ રૂપે, તો પ્રોમોટર મિનિમમ 20% ઓફ ધીસ કેપિટલ, એનો મતલબ થાય 20 કરોડ એ લેતા હોવા જોઈએ. ઓર હોલ્ડિંગ પોસ્ટ શેર જે 20% હોવા જોઈએ. મતલબ એકવાર ઇશ્યુ થયા પછી પણ એમની પાસે 20% જેટલો કેપિટલનો વેટેજ હોવો જોઈએ. In this participation of the promoter is done when the issue is being passed publicly. જો કોઈ અનલિસ્ટેડ કંપની હોય, મતલબ શેર બજારમાં લિસ્ટેડ ન હોય, promoters in the unlisted company contribute at most 20% of the post issue capital. ઓછામાં ઓછી 20% જે ઇશ્યુ કરી શકે છે. promoters also help in shareholding. promoters એમાં મદદ કરે છે, શેર હોલ્ડિંગમાં મદદ કરે છે. મતલબ કેટલા પ્રકારના શેર રાખવા જોઈએ જે સેલ માટે, and it should not be less than 20%. In unlisted company also, the securities which are issued to promoters at a low price, which is lower than equity, gets offered to public. એટલે promoter કરતા તે ઓછી કિંમતે જો promoter લેવા માટે ન રેડી હોય તો એમને ક્યાં બહાર આપી દેવામાં આવે છે? ડાયરેક્ટલી જનરલ પબ્લિકને. Contribution of the promoters are considered by post issue capital, where promoter contributes
some optional convertible security and it has also been made to public. જે શેર promoters ને issue થાય 3 વર્ષ કરતા વધારે, that is preceding 3 years for consideration other than cash would not be considered as contribution. मतलब cash નો ચૂકવવા માટે રેડી હોય તો એમના માટે contribution તરીકે કહેવામાં આવશે નહીં. The specified securities which are allotted to promoters, मतलब ખાસ security જે promoter allot કરવામાં આવે are not transferable for 3 years. 3 વર્ષ સુધી transferable નથી from the date of allotment issued to public. જે 3 વર્ષ સુધી કોઈ shares public ને transferable બનતા નથી. The advisory committee on primary market which was appointed by SEBI has recommended lock-in period. ઓછામાં ઓછો પીરિયડ કેટલો હોવો જોઈએ જેના કારણે શેર ટ્રાન્સફર ન થઈ શકે? should be reduced from 5 years to 3 years. Before this, lock-in period for securities allotted to promoters in public issue was 5 years. હવે અત્યારે lock-in period ચેન્જ થઈને 3 years થઈ ગયો છે. So next topic would be book building and issue pricing, but I think this much topic for part 8 of the video would be sufficient. So that's all for this part of the video. Thank you very much. Have a nice day.